હલો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 6માં હિન્દીમાં આપણે ચેપ્ટર 8માં राजा का हिस्सा। तो राजा का हिस्सा एक कहानी है। इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद में के लिए तत्पर रहते हैं। राजा भोज बड़े प्रजावत्सल थे। राजा भोज છે તે પ્રજાનો મોટો राजा છે। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और इन्हें यथासंभव दूर किया करते थे। શું કહે છે કે રાજા જે પોતે ફરી ફરીને પ્રજાની કઠિનાઈઓ એટલે કે જે એમની જરૂરી હોય છે તે પ્રશ્નને તો समाधान करे છે। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक दिवस राजा तेनी पत्नी रानी સાથે સવારી કરીને રાજ્યમાં ભ્રમણ કરે એટલે કે ફરવા નીકળી પડે છે। वे राजधानी से बहुत दूर निकल गया। તે રાજધાનીથી પણ दूर निकली જાય છે। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। તેને જોયું કે એક કિસાન એટલે કે જે ખેડૂત છે તે હળને જોતરે છે, मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल की स्थान पर उसकी स्त्री हल खींच रही है। શું કહે છે કે એક મેં બળદ હે અને બીજો જે હળ છે એની સાથે તેની પત્ની છે તે સ્ત્રીની સાથે હળ ખેંચાવે છે। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा। રાજા ભોજ હોય છે તે રથને ત્યાં ઊભો રાખે છે અને કિસાનને પૂછે છે, જે ખેડૂત હોય છે, ભલે आदमी तुम यह क्या अत्याचार कर रहे हो? भला कई स्त्री को भी हल में जोता जाता है। શું કહે છે કે તમે આદમી થઈને તમારી પત્ની સ્ત્રી સાથે તમે હળને જોતરો છો? આટલો અત્યાચાર તો ન કરાય। मेरा एक बैल मर गया। શું કહે છે કે મારો એક બળદ મરી ગયો છે। दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। મારી પાસે એમ કે બીજો બળદ ખરીદવા માટે પૈસા નથી। अगर खेत की न जूता तो मैं खाऊंगा क्या? શું કહે છે કે મારી પાસે કંઈ છે નહીં, અનાજ છે નહીં તો પછી ખાઉં છું। એટલે એને માટે હળને તેની સ્ત્રીની સાથે તેની પત્ની સાથે જોડે છે। कहकर किसान पुनः अपने कार्य में लग गया। એમ કહીને ખેડૂત તેનું કાર્ય એટલે કે કામ કરવા માટે આગળ ચાલે છે। उसे क्या पता था कि उसमें बात करते बाला कौन है? શું કહે છે કે તેની સાથે વાત કરવાવાળો કોણ છે તે તેને ખબર નથી। राजा ने कहा, अरे भाई जरा सुनो तो। તે કહે છે કે અરે ભાઈ થોડું सुनो तो સાંભળો। राजा ने कहा, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? किसान ने कहा। ખેડૂત કહે છે કે જે કહેવું હોય તે મારી સાથે સાથે ચાલો અને બોલો, મારા કામનો ટાઈમ હું નહીં બગાડું। राजा भोज ने उसके साथ चलते लगे। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित होकर वह बोले, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएंगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेंगे। શું કહે છે કે આમ કામની જેટલી તમને ઉતાવળ છે તેમ રાજા ભોજ એ જોઈને પ્રભાવિત એટલે કે આશ્ચર્યજનક નવાઈ પામે છે। તે કહે છે કે ભલે આદમી, આ પ્રકારે તારી પત્ની આમ પણ તારી પત્ની થાકી ગયેલી છે। તેને થકાવટ વજ્ર સે દૂસરા કાર્ય એટલે કે તેને બીજું કાર્ય હવે નહીં કરી શકે। કિસાન બોલા, તો ફિર तुम्हें बताओ मैं क्या करूँ? હવે ખેડૂત કહે છે કે તમે જ કહો હું શું કરું। રાજા ને કહા, तुम मेरे साथ चलो। હવે રાજા તેની સાથે લઈ જાય છે કોને? ખેડૂતને।
मैं अपना एक बैल तुम्हें दे देता हूँ। मारो एक बरत છે એ હું તમને આપી દઉં, મગર इतनी देर मुझे काम रोकना पड़ेगा। એટલો જ સમય તમારે તમારું કામને રોકવું પડશે। तुम्हें बेल ना ला दूँ, તમારો એમ બળદ લાવી દઉં। કિસાન બોલા। ખેડૂત હવે કહે છે, अच्छा ऐसा करो, સારું કરો છો, ચલો तुम अपनी पत्नी को रथ के पास भेज दो। તારી પત્ની છે તેની રથની પાસે बोलाव, वह मेरी पत्नी से बेल ले जाएंगे, तब तक मैं तुम्हारे हल में जीतूंगा। રાજાને કહા। શું કહે છે કે ત્યારે જ તમારા હળને જીતો, રાજાને કહ્યું। કિસાન इस बात पर राजी हो गया। ખેડૂત હવે આ વાત પર રાજી થઈ જાય છે। राजा भोज हल में जूत गए और किसान की पत्नी रथ के पास चली गई। શું કહે છે કે રાજા ભોજની સાથે ખેડૂતની પત્ની રથની પાસે ચાલી જાય છે। उसने रानी को सारी बात बता दी। તેની પત્નીને, રાણી હોય છે તેને પૂરી વાત કહે છે। રાણીને પૂરી बात सुनकर कहा। હવે તેની રાણી આ વાત સાંભળીને શું કહે છે સાંભળો તો, तुम्हारा बैल तो कमज़ोर होगा, तुम्हारा बरद तो कमज़ोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा। હવે શું કહે છે કે જે અમારો બળદ છે એની સાથે તે સાથ નહીં આપે, इसलिए तुम दोनों ही बैल ले जाओ। હવે તે બે બળદ આપવાની વાત કરે છે। કિસાન કી પત્ની दोनों बैल लेकर खेत पर पहुंची। હવે ખેડૂતની જે પત્ની હોય છે તે બે બળદને લઈને ખેતરમાં પહોંચે। કિસાન બહુ પ્રસન્ન હુઆ। ખેડૂત બહુ ખુશ થઈ જાય છે। રાજા ભોજને કહા, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। તો આમ કહીને રાજા ભોજ કહે છે કે આપણો પરિચય થઈ ગયો છે, કંઈ કામ હોય તો મને શરમ વિના કહેજો, એમ કહે છે હવે રાજા। उसने राजा से बार बार क्षमा मांगी। राजा प्रसन्न होकर वापस चल दिए। તેને રાજા હવે ક્ષમા માગે છે અને खुश થઈને તે પાછો વળે છે। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत की जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी में एक हिस्से में उम्दा किस्म के गेहूँ उगे थे। શું કહે છે કે આશ્ચર્યકા ઠિકાના ન રહા, નવાઈની વાત છે કે હિસ્સે એટલે કે જે પોતાનો હિસ્સો હોય છે તે રાજા ભોજને જોતવા માટે બે બળદ પણ એને આપે છે। બાકી મેં હિસ્સે મેં ઉમદા કિસ્મ મેં गेहूँ ઉગે એટલે કે તેના કિસ્મતમાં ઘઉં ઉગે છે। किसान बहुत प्रसन्न हुआ। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुँचा। કિસાનને સારી મોતી ભેગી કરી એટલે કે અનાજના બધા દાણા ભેગા કર્યા અને રાજા ભોજની પાસે જાય છે। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा का सारा हिस्सा कह सुनाया। હવે તે રાજા પાસે જાય છે તે મોતી લઈને અને તેના ચરણોમાં એટલે કે પગમાં આપે છે। રાજાને કહા, એ મોતી તમારે ખેત में ઉગે हैं। હવે રાજા કહે છે કે આ મોતી તો તમારા ખેતરમાં ઉગ્યા છે, इन पर तुम्हारा हक है, इन्हें तुम्हें अपने अधिकार में रखो। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है। શું કહે છે કે નહીં મહારાજ, આ તો તમારા મહેનતનો પ્રતાપ છે, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, એટલે હું આ અનાજને નહીં લઈ જાઉં। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर लें और गरीबों की भलाई के लिए काम में ले। किसान से प्रार्थना की। શું કહે છે કે રાજકોષને જે ગરીબો છે તેના માટે લઈ જાય, એમ કહીને ખેડૂત એના માટે પ્રાર્થના કરે છે। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। હવે જે ખેડૂતની વાત સાંભળીને રાજા બહુ ખુશ થઈ જાય છે અને તે પછી મોતીનો તે સ્વીકાર કરે છે।
તો આ પાઠમાં આપણને સમજ પડી કે જે ખેતરમાં પોતાની પત્નીની સાથે હળને જોતરે છે તે જોઈને રાજા ભોજ ખૂબ પસંદ થઈને ખેડૂતને કહે છે કે મારી જોડે છે તે તું બળદને લઈ જા, તારી પાસે પૈસા ન હોય તો કંઈ નહીં. તો આના બદલામાં ખેડૂત તેને ખુશ થઈને તેના ચરણોમાં મોતી આપે છે. તો આ પાઠમાં આપણને ખબર પડી. ચલો હવે આટલા સુધી વિડીયો આપણે રાખીએ.